આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ત્રિભુવનદાસ પટેલે સહકારી ક્ષેત્રના પાયાને મજબૂત બનાવી મહિલાઓને સ્વાવલંબી બનાવી. સુરેન્દ્રનગરની 700 વર્ષ જૂની પ્રખ્યાત ટાંગલિયા કળાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જૂનાગઢના 14 વર્ષના જાનાબેન ગઢવીનું નસીબ બદલાયું. અનંત અનાદિ વડનગર રાજ્યનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનશે. જર્મનીમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટીઝ ચેમ્પિયનશિપમાં બેડમિન્ટન ટીમના સુકાની તરીકે મહેસાણાના ખેલાડીની પસંદગી. અને ગાંધીનગરના વૈદ્યે આયુર્વેદ ઉપચારથી 5000થી વધુ લોકોને મેદસ્વીતા મુક્ત કર્યા. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ત્રિભુવનદાસ પટેલે સહકારી ક્ષેત્રના પાયાને મજબૂત બનાવી મહિલાઓને સ્વાવલંબી બનાવી. તેનું સૌથી સારું ઉદાહરણ અમૂલ છે, જેની સાથે સંકળાયેલા 36 લાખથી વધુ માતા બહેનો 80,000 કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરી રહ્યા છે. તાજેતરમાં નવી દિલ્હીમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓ સાથે સહકાર સંવાદ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે આ વાત કહી હતી. आनंदना महिला साथे श्री शाह नो संवाद सांभळिए. पहले तो मैं नरेंद्र मोदी जी को तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ, क्योंकि एक सहकारी मंत्रालय जो कि आपकी अध्यक्षता में जो शुरू किया है, तो उसकी वजह से जो है तो कोऑपरेटिव को एक अलग ही बूस्ट मिल गया है सर. और आज मेरे लिए एक बहुत गर्व की बात है कि मैं उसी आनंद जिले से हूँ जहाँ पे त्रिभुवनदास पटेल यूनिवर्सिटी का लोकार्पण किया गया है सर. पार्लियामेंट में त्रिभुवन काका के नाम का बहुत विरोध किया था कांग्रेस ने, और मैंने जमकर खिंचाई की थी मैं कि इनके नाम से ही होगा. ताली बजाई थी सर उस टाइम पे भी मेरी आंख में ऐसे ही आंसू आए थे. अकेली नहीं है, पूरे गुजरात की महिलाएं त्रिभुवन काका को आशीर्वाद देती है. बहुत बड़ा काम हुआ है कि इनके नाम से यूनिवर्सिटी बनी है, और इन्होंने जो सच्ची कोऑपरेटिव की नींव डाली थी, इसके कारण आज गुजरात की 36 लाख महिलाएं 80,000 करोड़ का व्यापार कर रही. 80,000 करोड़. ये जो बहनें यहाँ कह रही ना 1 करोड़ का मैं दूध भरती हूँ, मैं 15 लाख का दूध भरती हूँ, 20 लाख का, ये त्रिभुवन काका न होते तो कभी न होता. कभी न होता सर. રાજ્યની ગૌરવ સમાન ટાંગલિયા કળાનું નામ ફરી વૈશ્વિક કક્ષાએ ગુંજતું થયું છે. તેનું કારણ છે હોલિવૂડ સિનેમાના કલાકાર બ્રેડ પીટ. તાજેતરમાં તેમણે એક ફિલ્મમાં એક શર્ટ પહેર્યો હતો. એ શર્ટ 700 વર્ષ જૂની ટાંગલિયા કળાની વણાટથી બનેલો હતો. એ પણ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના દેડાદરાના યુવાન કારીગરે બનાવ્યો હતો. કારીગરે જ્યારે શર્ટ બનાવ્યો ત્યારે તેને ખ્યાલ પણ નહોતો કે આ શર્ટ હોલિવૂડ ફિલ્મ કલાકાર પહેરવાના છે. આ વિશેષ શર્ટ બનાવનાર કારીગર બલદેવ રાઠોડે શું કહ્યું, આવો સાંભળીએ. મારું નામ રાઠોડ બળદેવભાઈ મોહનભાઈ, ગામ દેરેરા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. હું એક ટાંગલિયા વ્યુઅર છું કે જે પરંપરાગત મને 700 વર્ષ જૂની કળા જે ટાંગલિયા છે એની અંદર જે મને વારસો મળ્યો છે તે હું જાળવવાની મને તક મળી છે, તો એ હું જાળવી રહ્યો છું. અને એમાં અલગ અલગ જેમ કે કુર્તી હોય, સાડી હોય, દુપટ્ટા હોય, મફલર્સ હોય, આવી રીતે અલગ અલગ આઇટમ બનાવું છું. અને એ કામની અંદર અત્યારે જે મને રિસ્પોન્સ મળ્યો અને મને જોવા મળ્યું કે મારું જે શર્ટ બનાવેલો છે એ અમેરિકાની બોલિવૂડની અંદર F1 પિક્ચરની અંદર જે સ્ટારે જે શર્ટ પહેર્યો છે એ શર્ટ જોઈ અને મને ખૂબ ખૂબ આનંદ થાય છે. અને બહુ ગર્વની અનુભવ કરું છું કે હું આ ટાંગલિયા કલાને સાચવીને રાખીને બેઠો છું. તે માટે મને બહુ ગર્વની વાત છે કે આટલા લેવલ સુધી મારું ટાંગલિયા કલા ત્યાં પહોંચ્યું છે. એ જે મેં ટાંગલિયાનો શર્ટ જે બનાવ્યો એ શર્ટ બનાવતા મને 15 દિવસ લાગ્યા છે. જે 15 દિવસની અંદર જેમ કે એનું ડાઇંગ કરવું, ડાઇંગ કર્યા પછી જે એને લૂમ પર લગાવવું અને લૂમ પર ઉપર લગાવી અને બોબિન, રીલ અને બધું જે કરવામાં આવે છે એનો ખાસો ટાઈમ લાગે છે. ટોટલ વિવિંગનો કામ જે છે અમારો એ ઓનલી ફોર 9 દિવસનો છે. 9 દિવસમાં એ શર્ટ તૈયાર થઈ ગયો છે. પણ એને જે 9 દિવસમાં શર્ટ જે તૈયાર થયો છે ને એ નહીં, પણ સાહેબ જે એની અંદર જે પાછળની જે પ્રોસેસર જે આવે છે ને એ બહુ મોટી વસ્તુ છે. અને બિલકુલ નેચરલ અને
અને કોઈ જાતનું કેમિકલ નહીં અને પ્યોર આવે છે. એ શર્ટની બનાવવાની અંદર અમારી જગ્યાએ 6 જણા અમે લાગેલા હતા અને અમે 6 જણાની મહેનત થઈ છે. 6 જણા મહેનત કરે એની અંદર અલગ અલગ ડાઇંગ કરવી, બોબિન લગાવવા, રીલ લગાવવા, લૂમ ઉપર લગાવવું, વીવિંગ કરવું, આ જે બધું અલગ અલગ વસ્તુ થઈને ટોટલ 6 થી 7 જણા અમારે જોઈ છે ત્યારે એક શર્ટ તૈયાર થાય. આવું અમને વિચારમાં જ નહોતું, મગજમાં જ નહોતું કે આવો શર્ટ અમે બનાવશું ને આવા બોલિવૂડ સ્ટાર અમારો શર્ટ પહેરશે. એ અમને ખ્યાલમાં જ નહોતું કે અમે આવો શર્ટ બનાવીએ છીએ અને બોલિવૂડ સ્ટારમાં અમેરિકન જેવા સ્ટાર જે છે એ આવો શર્ટ પહેરશે તો એ અમારા માટે બહુ ગર્વની વાત. સુરેન્દ્રનગરનો ડાંસલિયા પરિવાર 700 વર્ષ જૂની ટાંગલિયા કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. 150 જેટલા પરિવારના લોકો હાલ ટાંગલિયા કળા સાથે જોડાયેલા છે. સોશિયલ મીડિયાની તાકાત શું હોય તેનું ઉત્તમ ઉદાહરણ જૂનાગઢથી મળ્યું. થયું એવું કે સાંસદ રાજેશ ચુડાસમા તાજેતરમાં જ ભેંસાણ તાલુકાની ગિરનાર જંગલ સરહદને અડીને આવેલા સામતપરા ગામ પાસે નેસમાં ચા નાસ્તો કરવા ઊભા હતા ત્યારે તેમને મધુર અવાજમાં એક લોકગીત સંભળાયું. તપાસ કરી તો આ ગીત 14 વર્ષના જાનાબેન ગઢવી ગાઈ રહ્યા હતા. સાંભળીએ ગીતના કેટલાક અંશ. ગામડે ફાવે રે અમે વગડાના વાસી, અમારે હોય હાલે રે અમે વગડાના વાસી. ચટણી મરચાં ને સુંદર ભોજન, ચટણી મરચાં ને સુંદર ભોજન ચૂરમાં લાગે રે અમે વગડાના વાસી, અમારે હોય હાલે રે અમે વગડાના વાસી. જારુ બાજરના રોટલા ઉપર, જારુ બાજરના રોટલા ઉપર માખણ માલે રે અમે વગડાના વાસી, અમારે હોય હાલે રે અમે વગડાના વાસી. છાસ ખાટીને દૂધ ને દહીં, છાસ ખાટીને દૂધ ને દહીં પીહે પાલે રે અમે વગડાના વાસી, અમારે હોય હાલે રે અમે વગડાના વાસી. સાંસદ તેમના અવાજથી એટલા પ્રભાવિત થયા કે તેમણે આ ગાયક કલાકારનો વિડીયો તેમના સોશિયલ મીડિયા પર મૂકી દીધો. તેનું પરિણામ એ આવ્યું કે મોટા મોટા કલાકારો આજે આ બાળ ગાયક કલાકારનો સંપર્ક કરી રહ્યા છે. ગાયક જાનાબેન ગઢવી આ અંગે શું કહે છે તે સાંભળીએ. નાની હતી ત્યારથી ગાવાનો શોખ હતો, એટલે પછી 26મી જાન્યુઆરીની શાળામાં, પછી 15મી ઓગસ્ટ આવી કલા ઉત્સવ, એમાં ભાગ લેતી, આવી રીતે આગળ વધી ગઈ. મોટી થઈને ભગવાનની દયા થાય તો કલાકારે બની જાય. ગાદલા તકિયા ને ઢોલિયા કરતા, ગાદલા તકિયા ને ઢોલિયા કરતા હેઠું હાલે રે અમે વગડાના વાસી, અમારે હોય હાલે રે અમે વગડાના વાસી. કુલર એસી ને પંખા નહીં જા, કુલર એસી ને પંખા નહીં જા, પવન હિચ ન આવે, પ્રાણ મહેમાનો ને પાથરે ન્યા, પ્રાણ મહેમાનો ને પાથરે ન્યા, મારા મનડા માને રે અમે વગડાના વાસી. અનંત અનાદિ વડનગરની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થઈ રહ્યો છે, કારણ કે મહેસાણા જિલ્લાનું વડનગર એ રાજ્યનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનશે. રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક પૌરાણિક વડનગરને વૈશ્વિક સ્તરે લઈ જવા વિશેષ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. તે અંતર્ગત વડનગરમાંથી નડતરરૂપ 15 જેટલા ઝૂંપડપટ્ટી વિસ્તારના 300થી વધુ દબાણ દૂર કરી માર્ગોનું વિસ્તૃતીકરણ કરાશે. આ અંગે જિલ્લા કલેક્ટર S.K. પ્રજાપતિએ વધુ માહિતી આપી. વડનગર ખાતે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ, તો તાજેતરમાં સરકારશ્રી તરફથી પણ આ બાબતે ધ્યાને લીધી અને અમે એક એવો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એ પ્રોજેક્ટની સુધીમાં જે રોડ ઉપર આવતા હોય અનધિકૃત દબાણો છે તો એને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોમાંથી અમે એક પ્રાઇમરી સર્વે કર્યો તો લગભગ 300 જેટલા
મકાનો આવે છે તો એ લોકોને આપણે અલગથી એક જગ્યા માટે આઈડેન્ટિફાઈ કરીશું અને એ જગ્યા ઉપર એમને વસાવીશું. તો એના માટે જેમ આપણે મોટા શહેરોમાં હોય છે કે એફોર્ડેબલ હાઉસિંગ મિશનની સ્કીમ હોય એ રીતે એમને 50-50 ચોરસ મીટરની પ્લોટ આપી અને ત્યાં મકાનો પણ બનાવી આપવામાં આવશે. સાથે સાથે ત્યાં એમને જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય, રોડ, રસ્તા, લાઇટ, પાણી, એ તમામ સગવડ સાથે આપવામાં આવશે. એટલે એક બાજુએ જે દબાણ થયા છે અને જ્યાં વિકાસ પ્રોજેક્ટના થયા છે એ પણ જગ્યા ખુલ્લી થશે અને સાથે સાથે એ લોકોને પણ લાઇવલીહુડ સચવાય એવા રહેણાંકના મકાનો પણ મળશે. અત્યારે તો જિલ્લા કક્ષાની એક કમિટી જે રાજ્ય સરકારે નિમી છે એના દ્વારા અમે 2 બેઠકો કરી છે. જે લોકો જમીન આપવા માંગતા હોય એમની પાસેથી આપણે નિવિદા કરી અને વિગતો મેળવી છે. એટલે અત્યારે તો પ્રાઇમરી સ્ટેજે છે જમીન આઈડેન્ટિફાઈ કરવાનું. જમીન આઈડેન્ટિફાઈ થયા પછી આગળની કાર્યવાહી થશે. રાજ્યના યુવા બેડમિન્ટન ખેલાડી તસ્મીન મીરની ભારતીય ટીમના સુકાની તરીકે પસંદગી થઈ છે. જર્મનીના રૂહર શહેરમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટીઝ ચેમ્પિયનશિપ 2025 માટે સુકાની તરીકે તસ્મીર મીરની પસંદગી થઈ છે. મહેસાણાના આ ખેલાડી અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટન રમતમાં મહેસાણા અને ગુજરાતનું નામ રોશન કરનાર તસ્મીર મીર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણા ટાઇટલ જીત્યા છે. તેણે વિશ્વ રેન્કિંગ સ્પર્ધામાં પણ પ્રથમ નંબર હાંસલ કરેલ છે. ફક્ત 16 વર્ષની વયે જુનિયર બેડમિન્ટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી બનીને સિદ્ધિઓ હાંસલ કરનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 12થી વધુ ગોલ્ડ મેડલ અને 4થી વધુ સિલ્વર મેડલ પણ મેળવ્યા છે. તેમાં તે એકમાત્ર મહિલા ખેલાડી છે. 2024માં જર્મન ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિદેશોમાં સારું પ્રદર્શન કરીને તેને જીત પણ મેળવેલ છે. હવે તસ્મીર મીરની પસંદગી જર્મનીના રૂહર શહેરમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટીઝ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 માટે ભારતીય મહિલા ટીમના કપ્તાન તરીકે પસંદગી કરવામાં આવેલ છે, જે મહેસાણા સહિત દેશ માટે ગૌરવની વાત છે. જયંતિ ચૌધરી, સમાચાર દર્પણ માટે, મહેસાણા. આયુર્વેદ એ સમગ્ર દેશને મેદસ્વીતા મુક્ત બનાવવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. રાજ્યમાં હમણાં જ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ થયું છે. ત્યારે આજે વાત કરીએ ગાંધીનગર જિલ્લાની એકમાત્ર નિઃશુલ્ક ઉપચાર કરતી કોલવડા આયુર્વેદ હોસ્પિટલની. અહીંના વૈદ્ય દક્ષેન ત્રિવેદીએ વર્ષ 2017થી અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોને મેદસ્વીતામાંથી છુટકારો આપ્યો છે, એ પણ આયુર્વેદ ઉપચારથી. વૈદ્ય દક્ષેન ત્રિવેદી શું કહે છે, આવો સાંભળીએ. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેવા કે ઓબેસિટી, ડાયાબિટીસ હાલમાં ખૂબ જ વધી રહ્યા છે અને એનું કારણ છે લાઇફસ્ટાઇલ પોતે જ. પ્રાચીન આયુર્વેદમાં શારીરિક સ્વાસ્થ્યનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. આચાર્ય ચરક કહે છે કે સર્વમન્ય પરિત્યજ્ય શરીરમ અનુપાલયેત તદભાવે હિ ભાવાનામ સર્વભાવા શરીરનામ. એટલે કે બધું જ ત્યજીને પહેલા શરીરનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે સ્વસ્થ શરીર છે તો બધું છે. શરીર દ્વારા જ બધા કામ કરવામાં આવે છે. જો શારીરિક સ્વાસ્થ્ય નહીં હોય તો કશું જ નથી. અને ધર્માર્થ કામ મોક્ષાણામ આરોગ્ય મૂલ્યમત્તમ. આચાર્ય ચરકે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આરોગ્યની જાળવણીને જ મૂળભૂત ગણાવી છે. જો સ્વાસ્થ્ય સારું હશે તો જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. હાલમાં વધતી જતી મેદસ્વીતાને ધ્યાનમાં રાખી મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ નિયામક શ્રી આયુષના માર્ગદર્શન હેઠળ કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે દર મંગળવારે ઓબેસિટી સ્પેશિયલ ઓપીડી 2017થી કાર્યરત છે. સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવતા મેદસ્વીતાથી પીડાતા દર્દીઓને સ્વસ્થ જીવનશૈલી સાથે સુડોળ શરીર આપવા માટે કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ સફળ રહી છે. અહીં તમામ સેવાઓ નિઃશુલ્ક છે અને કોઈપણ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે. સ્પેશિયલ ઓબેસિટી ઓપીડીમાં મેદસ્વીત દર્દીઓનું બોડી સ્ક્રીનિંગ, ટોટલ લાઇફસ્ટાઇલ તથા ડાયટ હિસ્ટ્રી લીધા બાદ બીએમઆઈ અને શરીરના બાંધા અનુસાર વજન ઉતારવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. દર્દીઓને ટ્રીટમેન્ટની જરૂરિયાત જણાય તો આયુર્વેદ પંચકર્મ સારવાર હોસ્પિટલમાં દાખલ કરીને પણ કરવામાં આવે છે. દર્દીઓનો ટાર્ગેટ પૂરો ન થાય ત્યાં સુધી તેને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે છે. એકવાર વજન ઉતર્યા બાદ ફરીથી ન વધે તે માટે ડાયટ તથા લાઇફસ્ટાઇલમાં જરૂરી ફેરફારના સૂચનો પણ કરવામાં આવે છે. તો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં દર મંગળવારે ચાલતી ઓબેસિટી ઓપીડી તથા દર ગુરુવારે ચાલતી ડાયાબિટીસ સ્પેશિયલ ઓપીડીનો લાભ લઈ રોગમુક્ત થવા આપ સૌને અનુરોધ છે. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો.
ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. લેખન અને સંપાદન પ્રવેશ અડીએચા. સંકલન અને રજૂઆત જયેશ વેગડા.